વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 5 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 બ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. અહીંયાથી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 11 છે. પહેલું છે, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવવામાં આવશે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક ક્રિયા થાય છે. તેના પરિણામ સ્વરૂપે એક ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે છે. બીજું, ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે. ત્રીજું, વિદ્યુત દ્રાવણમાં રંગમાં ફેરફાર થાય છે. ઉપરોક્ત રાસાયણિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સના પ્રકાર પર આધાર રાખે છે. એના પછી બીજો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના બે ઉદાહરણો આપો. તો એમાં આપણે લખીશું, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે. એક, વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયા. બે, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા. એના પછી ત્રીજું છે, નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી. શા માટે? તેને વાહક બનાવવા શું કરશો? તેમાં છે, નિસ્યંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો ખનિજ દ્રવ્યો હાજર ન હોવાથી તેની અંદર ઘન આયનો અને ઋણ આયનો નથી. તેમાંથી વિદ્યુત વહન શક્ય નથી. આમ નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી. નિસ્યંદિત પાણીને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું. ચોથું છે, તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુની યાદી આપો. તેમાં આપણે લખીશું, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુ કારના અમુક ભાગો. બીજું, બાથરૂમના નળ. ત્રીજું, રસોડામાં વપરાતા ગેસ બર્નર. પછી ચમચા, સાયકલના હેન્ડલ. પછી છે પૈડાઓની રીમ. પછી છે કેટલાક આભૂષણો, ટીનના ડબ્બા. સાતમું, પુલ બનાવવા માટે વપરાતા ગટર. એના પછી પ્રકરણ 12 છે, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે, સમજાવો. શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભારિત થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. વિદ્ય સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે. આપણે લખીશું, મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થની આપણા હાથ વડે અડકવામાં આવે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલી જાય છે. આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે. ત્રીજું છે, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાય જણાવો. આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાય નીચે મુજબ છે. એક, વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલે જવું, ખુલ્લામાં રહેવું નહીં. બીજું, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષ નીચે આશ્રય લેવો. ચોથું છે, ગાજવીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી? આવશે, ગાજવીજ દરમિયાન નીચેની જગ્યાએ હોવું સુરક્ષિત નથી. એક, ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી. બીજું, ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા. પછી ધજા સજા કાઢેલા આંચકાની આપને બચાવતા નથી, તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી. ત્રીજું, ખુલ્લા મેદાનો, વીજળીના થાંભલા, ધાતુની વસ્તુની વગેરે સુરક્ષિત જગ્યાઓ નથી, તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી. પાંચમું છે, વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ કઈ કઈ છે? તો આપણે લખીશું, વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ ઘર અને ઇમારત છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. છઠ્ઠું છે, ભૂકંપને લીધે થતું નુકસાન જણાવવામાં આવશે. તેને લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. બીજું, ઇમારતો, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરોને નુકસાન થાય છે. 3, તેને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ બને છે, તે પણ મોટું નુકસાન પહોંચાડે છે. 7મું છે, ભૂકંપ સાથી થાય છે તે સમજાવતો લખીશું. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે, ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. 8મું છે, માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ. એક, આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું. 2, ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું. મોટર કે બસમાં તો બહાર ન આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. પ્રકરણ 13 છે, એમાં છે સ્વપ્રકાશિત અને પ્રપ્રકાશિત વસ્તુ એટલે શું? તો સ્વયંપ્રકાશિત વસ્તુઓમાં
વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે વસ્તુઓ સ્વયં પ્રકાશિત વસ્તુ કહેવાય છે. ઉદાહરણ તરીકે સૂર્ય મીણબત્તી જોતા ગયો. પરપ્રકાશિત વસ્તુઓમાં આવે જે વસ્તુ તેમના પર પડતા પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે તે વસ્તુઓ પરપ્રકાશિત વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ પરપ્રકાશિત. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે તેની સપાટીઓ કરતા સૂર્ય પ્રકાશના પરાવર્તનને આભારી છે. આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? તો આપણે લખીશું આપાત કોણ. આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા કોણને આપાત કોણ કહે છે. પરાવર્તન કોણ માં લખીશું પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા કોણને પરાવર્તન કોણ કહે છે. બીજો પ્રકાશના પરાવર્તનના નિયમ જણાવો. તો આપાત કોણ અને પરાવર્તન કોણ માપ સમાન હોય છે એટલે કે ખૂણો 1 અને ખૂણો 4. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. તો અહીંયા ખૂણો I અને ખૂણો R છે. પછી જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 80° કોણ બનાવે તો આપાત કોણ કેટલા હોય તે ગણતરી કરીશું. તો આપાત કોણ 40° હોય તો સમજૂતી આપણે પરાવર્તનના નિયમ મુજબ ખૂણો I બરાબર ખૂણો R સમીકરણ 1. પછી ખૂણો I વત્તા ખૂણો R બરાબર 80 આપેલ છે તો એને આપણે સમીકરણ 2 કહીશું. ખૂણો I વત્તા ખૂણો I બરાબર 80. 1 અને 2 પરથી પછી ખૂણો 2 બરાબર ખૂણો I બરાબર 80 તો ખૂણો I બરાબર 40 તો આપાત કોણ 40° હોય. એના પછી 5મો પ્રશ્ન છે એમાં છે ગુણક પ્રતિબિંબ એટલે શું? ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત પર રચાયેલા સાધનનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન જવાબ લખેલું છે તમે એનું વાંચન કરી શકો છો. વિડીયોને સ્ટોપ કરીને તમે એનું વાંચન કરી શકો છો. કારણ કે વિડીયો વધારે લાંબી થઈ રહી છે તો હું દરેક પ્રશ્નનું વાંચન કરતો નથી. એના પછી વિટામિન એ સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. તો વિટામિન એના સ્ત્રોત ગાજર, પછી છે બ્રોકોલી, લીલા શાકભાજી અને કોડ લીવર ઓઇલમાં વિદ્યુત પ્રમાણમાં, પછી ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયું અને કેરી. પછી અગત્ય તંદુરસ્ત દ્રષ્ટિ માટે પછી એટલે કે આંખના રોગ ન થાય તે માટે વિટામિન એ આવશ્યક છે. પછી 7મો પ્રશ્ન છે તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો છો સમજાવો. તેમાં લખીશું આંખોની સંભાળ લેવા બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. બીજું સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે જોવું જોઈએ નહીં. ત્રીજું આંખોને ક્યારે ચોળવી જોઈએ નહીં. ચોથું યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. એના પછી 8મું છે રેટિના કયા કોષો ધરાવે છે તેમના કાર્ય જણાવો. તો રેટિના 2 પ્રકારના કોષો ધરાવે છે. શંખકોષો, બીજું સળીકોષો. પછી શંખકોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે. સળીકોષો ઝાંખા કે પ્રકાશની સંવેદના મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.